બોટાદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે। પોલીસે આ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। બોટાદમાં સાયબર ફ્રોડ કરતી આ ગેંગ દ્વારા 43 કરોડ 60 લાખ જેટલા નાણાકીય વ્યવહાર સાયબર ફ્રોડ દ્વારા કરાયા હોવાનું જાહેર થયું છે। ત્યારે આ તમામ રકમ ઉપાડી સગેવગે કરી હોવાની જાણકારી મળી રહી હતી, જેને લઈને સરકારના એનસીઆરપી પોર્ટલમાં આ ગેંગ વિરુદ્ધ 5 ફરિયાદો નોંધાઈ છે, જેમાં 1.5 કરોડ રૂપિયા જેવી છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ થયો છે। આરોપી અલી રજા જ્યારે સબીર અલી માધવાણીને બોટાદના ગઢડા તાલુકામાં ઝડપી પાડ્યા છે, ત્યારે તપાસ દરમિયાન અન્ય 3 વ્યક્તિના નામ ખુલ્યા હોવાની જાણકારી મળી છે। આ ગેંગ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લોભામણી જાહેરાત મૂકી લોકો સાથે છેતરપિંડી આચરતા હોવાનું અનુમાન છે। આરોપી પાસેથી હાલ કોઈ રોકડ મળી આવી નથી, પરંતુ બેન્કિંગ નાણાકીય વ્યવહારો 100 કરોડ થાય તેવી સંભાવના રહેલી છે। ત્યારે આ સમગ્ર ઘટના અંગે બોટાદ સાયબર ક્રાઇમ દ્વારા ગેંગના વ્યાપ, નાણાંની લેવડ દેવડ સહિત બાબતોને લઈ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। આ ગેંગ ખોટી એપ્લિકેશન દ્વારા રોકાણના નામે લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરી પૈસા પડાવતી હતી। અલી રાજા સબ્બીર અલીની ધરપકડથી વધુ મોટા કૌભાંડના ખુલાસા થવાની સંભાવના રહેલી છે। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મીડિયાને આ માહિતી આપી હતી। વધી રહ્યા છે અને અમુક ગેંગો છે એમાં મ્યુલ અકાઉન્ટ જરીએ અને બીજે સિમ લઈને અને સાયબર ગેંગ આચરતા હોય છે, તો એના ઉપર આપણે અંકુશ લાવવાનો છે। એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે, આપણે કહીએ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી, એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે। એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ 5 જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે। એ 5 કમ્પ્લેનમાં લગભગ 1.5 કરોડ જેટલા નાણાં ગયા છે, પણ અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર થયેલ નથી, તો એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગાવગા કરે છે સાયબર ફ્રોડ મારફતે, એ જોયું તો એમાં અત્યાર સુધી અમે 43 કરોડ અને 60 લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે। એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે, એ આરોપી જે આ બધા પૈસા રિસીવ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને સગે વગે કરીને અને વેચેલા છે। અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસોથી મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે। અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટોકરન્સીઝમાં ડિસ્પોઝ કરતા હોય હશે, બીજી કોઈ એવી મની લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે। આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલી રાજા સબ્બીર અલી મગવાની, જે અહીંયા બોટાદના ગઢડા તાલુકાના રહેવાસી છે, તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા 3 લોકો પણ સામે આવ્યા છે આ તપાસ દરમિયાન, અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા લોકોના જે મ્યુલ અકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે, તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી 1-2 જે સ્ટેટમેન્ટ વાંચ્યા છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે, લગભગ આમાં રકમ 100 કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે। તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડરિંગ કે આમ તેમ કરીને અને પૈસાને સગે વગે કરી રહ્યા છે। આરોપી કેટલા છે? અત્યાર સુધીમાં એક આરોપી આપણે પાસે જે મેઇન આરોપી છે એ હાથ લાગ્યા છે અને બીજા આરોપીઓની તપાસ અને શોધખોળ ચાલુ છે।